વડોદરામાં આવેલું એકમાત્ર જંગલ જ્યાં સ્ટ્રોબેરીની ખેતી પણ છે શક્ય. જી હા, સાંભળીને કદાચ નવાઈ લાગશે, પણ હા, આ વાત સાચી છે. વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ અર્બન ફૂડ ફોરેસ્ટમાં તમામ પ્રકારના ફળ, ફૂલ અને શાકભાજી ઉગાડવામાં આવ્યા છે. તો શું છે અર્બન ફૂડ ફોરેસ્ટ? આવો જાણીએ અમારી વિશેષ રજૂઆતમાં. हाँ, अर्बन फॉरेस्ट आपने देखा है, वो फॉरेस्ट में होता है, जंगल में होता है. और अर्बन मतलब सिटी. तो सिटी के अंदर जब बहुत सारे पेड़ों को, सब्जियों को, फलों को मिला के जब एक जंगल बनाया जाता है तो उसको अर्बन फॉरेस्ट. મૂળ યુપી મેરઠના રહેવાસી અને વડોદરા શહેરમાં છેલ્લા 32 વર્ષથી સ્થાયી થયેલા રીના રાજ રસ્તોગી અને તેમનો પરિવાર પર્યાવરણ પ્રેમી છે. રીનાબેને પોતાનો પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ અનોખી રીતે પ્રસ્તુત કર્યો છે. એમણે કોરોના કાળ 2021 દરમિયાન પોતાની 10,000 સ્ક્વેર ફૂટ જમીન પર સાવિત્રી અર્બન ફૂડ ફોરેસ્ટ તૈયાર કર્યું છે. અર્બન ફૂડ ફોરેસ્ટ એટલે કે શહેરી વિસ્તારમાં ઘણા બધા વૃક્ષો અને છોડવાઓને એક જ સ્થળે ઉગાડવામાં આવે, તેની માવજત કરવામાં આવે, તે પણ કોઈ પણ જાતના રસાયણ ખાતરના ઉપયોગ વગર, ફક્ત ને ફક્ત પ્રેમથી. आप सावित्री में आइए और एक आपका ना जो भी आपके मन में एक भ्रांतियां हैं कि ये सिटी में नहीं हो सकता या मेरे स्पेस में नहीं हो सकता, तो सबसे पहले आके आप उस चीज को देखिए. अगर कोई भी चीज आपके पास प्रैक्टिकल होती है तो एक कॉन्फिडेंस तो आपको वहीं से ही आ जाता है. सेकंड, इसके अलावा फार्मिंग और जो गार्डनिंग है उसके लिए सबसे ज़्यादा जो जरूरी, थोड़ा पढ़िए, नो डाउट, लेकिन जब तक आप प्रैक्टिकल नहीं करेंगे तब तक आप नहीं कर पाएंगे. आज आप यहाँ से सीख के जाएंगे कि मैम आपके यहाँ तो हो रहा है, बट बाई चांस आपके यहाँ धूप ही नहीं आ रही है, फिर आप बोलेंगे मैम मेरे घर में तो नहीं हुआ. तो ये सब चीज़ें, आपका कौन सा एरिया है, कहाँ धूप आ रही है, आपका पानी का सिस्टम कैसे है, आप उसको कैसे संभालती हैं, तो वो सब चीज़ों पे बहुत ज़्यादा डिपेंड है. एक बेसिक नॉलेज तो होनी चाहिए, लेकिन उसके लिए जो मेन है कि आप एक्सपेरिमेंट करते जाइए. आज नहीं होगा तो कल होगा, कल नहीं होगा तो तीसरे दिन होगा जरूर. क्योंकि जो नेचर है ना, वो कभी भी किसी को छोड़ती नहीं है. वो हमेशा मानती है मेरे बच्चे हैं, मैं इनको संभालूंगी. રીના રાજ રસ્તોગી જણાવે છે કે હું પ્રકૃતિ પ્રેમી છું, તેથી પહેલેથી જ મને પર્યાવરણ વચ્ચે રહેવું ખૂબ જ પસંદ છે. પહેલેથી જ ગાર્ડનિંગનો શોખ ધરાવતા રીના રાજ દ્વારા સાવિત્રી અર્બન ફૂડ ફોરેસ્ટમાં 100થી વધુ પ્રકારના વૃક્ષો તથા છોડ રોપવામાં આવેલા છે, જે માટે તેઓએ પરમાકલ્ચર નામનો કોર્સ કર્યો. દર્શક મિત્રો, તમે એગ્રીકલ્ચર સાંભળ્યું હશે, પણ પરમાકલ્ચર કદાચ નહીં સાંભળ્યું હોય. જણાવી દઈએ કે પરમાકલ્ચર એટલે પરમેનન્ટ એગ્રીકલ્ચર. જે કોર્સમાં જાણવા મળ્યું કે જેટલું બને તેટલું છોડવાઓને એકબીજાની નજીક લગાવો અને વધુ માત્રામાં લગાવો, જેથી વૃક્ષોને અને છોડને પણ કુદરતી માહોલ મળે અને જંગલ જેવો અહેસાસ થાય. देखिए, एक तो हमारा जो कॉन्सेप्ट है ना, हम मोनोक्रॉपिंग नहीं करते. तभी आपको समझना होगा, तो पर्माकल्चर की थ्योरी और कॉन्सेप्ट एकदम अलग है. हम लोग मिक्स क्रॉपिंग करते हैं. तो मिक्स क्रॉपिंग मतलब जैसे मैंने आपको बताया कि 100-125 तरह के हमारे पास फल है, फूल है और फ्लावर्स हैं. तो उसमें आप अगर देखेंगे, अगर एक एवरेज निकालें, जैसे आजकल मूली है तो कम से कम 5 या 6 मूली एक दिन में निकलती है. અર્બન ફૂડ ફોરેસ્ટમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ યુક્ત ખાતર કે રસાયણ નાખવામાં આવતું નથી. એક જ પ્રકારની માટી અને વાતાવરણ હોવા છતાં તેમાં કોઈ પણ પ્રજાતિના વૃક્ષ છોડ વાવી શકાય છે. એના માટે અલગથી માટી લાવવાની જરૂર પડતી નથી. સૌથી મહત્વની વાત એ છે કે સ્ટ્રોબેરીની ખેતી વડોદરામાં નથી થતી, તેની ખેતી પણ અહીં અર્બન ફૂડ ફોરેસ્ટમાં જોવા મળી રહી છે. અર્બન ફૂડ ફોરેસ્ટની મુલાકાત દરમિયાન અલગ અલગ ભાગ પણ જોવા મળ્યા, જેમ કે ઇટાલિયન કોર્નર, 3 સિસ્ટર પ્લાન્ટ, ઔષધીય શાકભાજી, ફળ ફૂલોનો વિસ્તાર, કમ્પોસ્ટવાળી જગ્યા. વધુમાં અર્બન ફૂડ ફોરેસ્ટમાં તમામ વૃક્ષો અને છોડવાઓ પાસે એક સ્કેનર બોર્ડ પણ મૂકવામાં આવ્યું છે, જેથી કરીને જેને પણ જે તે છોડ કે શાકભાજીની વધુ જાણકારી પ્રાપ્ત કરવી હોય તો તે બોર્ડને સ્કેન કરીને માહિતી મેળવી શકે છે. મહત્વનું છે કે અર્બન ફૂડ ફોરેસ્ટમાંથી શાકભાજી, ફળ ફૂલને વેચવામાં આવતા નથી. આ તમામનો ઉપયોગ ઘર વપરાશ અને ત્યાં કામ કરતા લોકો જ વાપરે છે, જેથી કરીને એક સંદેશો પણ લોકો સુધી પહોંચાડી રહ્યા છે કે જાતે જ ઉગાડેલું શાકભાજી અને ફળ જાતે જ વાપરીએ, જે કોઈ પણ જાતના રસાયણ ખાતર વગર શરીર માટે ફાયદારૂપ બને છે. અર્બન ફૂડ ફોરેસ્ટ બન્યું એ પહેલા એ જગ્યા પર 3 માળની બિલ્ડિંગ હતી.
એવી જમીન પર પણ આ પ્રકારનું ફોરેસ્ટ ઊભું કરીને રીનાબેને એક ઉદાહરણ લોકો સામે પ્રસ્તુત કર્યું છે. આ ફોરેસ્ટમાં ઋતુ પ્રમાણે છોડ વાવવામાં આવેલા છે, જેમ કે મેથી, પાલક, ધાણા, કોબીજ, આદુ, હળદર, મૂળો, એલોવેરા, સૂર્યમુખી, લીંબુ, સ્ટ્રોબેરી, દાડમ, મરચા, પીપરમેન્ટ, જામફળ, ઓરેગાનો, લીલી ચા, શેરડી, સેતુર, વીલો, રોઝેલા વગેરે. રીનાબેન જણાવે છે કે અર્બન ફૂડ ફોરેસ્ટ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને કુદરતની નજીક લાવી પર્યાવરણની મહત્તા સમજાવવાનો છે, તેમજ કુદરતી જગ્યા પર બાળકોને ભણતર મળે અને કુદરતના ખોળે રહીને વૃક્ષો વિશે વધુ જાણકારી પ્રાપ્ત કરે, તેમજ લોકો પણ પોતાના જે તે વિસ્તારમાં ફોરેસ્ટ ઊભું કરી ઇકોસિસ્ટમ ડેવલપ કરી ખુલ્લી જગ્યામાં શ્વાસ લઈ શકે. કારણ કે હાલના સમયમાં ઇમારતોના જંગલો જે રીતે બની રહ્યા છે, ત્યારે આવનાર પેઢીને પર્યાવરણથી વાકેફ કરાવવું ખૂબ જ જરૂરી બની જાય છે. આપણે જો કુદરતને સાચવીશું તો કુદરત આપણને સાચવશે. તો જરૂરી છે કે કુદરતની સાથે રહી તેનો વિસ્તાર કરીએ અને આપણે સૌ હેલ્થી લાઈફ જીવીએ. ये सिटी के एकदम बीच में है. ये वही सॉइल है, यहाँ पर 3 माले की बिल्डिंग थी. डेब्रिस के ऊपर अगर हम सब कुछ इतना उगा सकते हैं तो आप क्यों नहीं उगाते? और मेन जो है, हम छोटे बच्चों को एजुकेशन देते हैं, क्योंकि हमें ऐसा है कि ये चीज़ एक बचपन से ही इनकलकेट होनी चाहिए कि नहीं, मुझे उगाना है. जैसे हम रोज ब्रश करते हैं, रोज उठ के एक्सरसाइज करते हैं, तो सेम ये भी एक लाइफ का पार्ट होना चाहिए कि जितना स्पेस है उसको कवर करके रखो. अभी धीरे धीरे जैसे जैसे हरियाली खत्म होती जा रही है, हमारा लाइफ उतना ही खराब होता जा रहा है. तो जितना ज़्यादा हम बर्ड्स, बीज, बटरफ्लाइज को बुलाएंगे, उनको बुलाने के लिए हमें पेड़ लगाने पड़ेंगे. पेड़ लगाएंगे तो एक इकोसिस्टम डेवलप होगा. इकोसिस्टम डेवलप होगा तो हम वापस अपने पुराने टाइम में पहुंच जाएंगे. तो यही हमारा पर्पस है कि लोगों में एक अवेयरनेस लाएं, एक जागरूकता लाएं. जितनी जगह है उस पर कुछ ना कुछ आप लगाएं. हाँ, देखिए, ये हमारा एक सेल्फ सस्टेनेबल सिस्टम है. इवन हमारी जो पर्माकल्चर की थ्योरी है उसमें भी हम ऐसे ही बोलते हैं, फेयर शेयर. मतलब जो भी आपके पास है उसको आप शेयर करो. जैसे नेचर आपके साथ शेयर करती है, ऐसे ही आप भी शेयर करो. तो हम किसी तरह की कोई कमर्शियल एक्टिविटी नहीं करते हैं, कुछ बेचते नहीं हैं. अधिकतर लोग बोलते हैं स्ट्रॉबेरीज बड़ौदा में नहीं होती, तो हम स्ट्रॉबेरीज उगा रहे हैं. एंड इसके अलावा जिससे दूसरी चीज़ें देखेंगे, ब्रोकली के भी लोगों को बहुत अच्छे रिजल्ट नहीं मिलते. एंड बेस्ट पार्ट है, लोग गन्ना देख के खुश हो जाते हैं. अभी हमारे यहाँ लोहड़ी का फंक्शन सेलिब्रेट हुआ था, तो हमने एक एक चीज़ हमारे फार्म से ली. गन्ना यहाँ से थोड़ा, मूंगफली छोटे छोटे निकल रहे थे, इसके अलावा सरसों था. एंड मतलब जो भी चीज़ हमारे यहाँ लोहड़ी में हम उगा सकते हैं, सरसों के फीले फूल, सब कुछ हमको ऐसा लगता है कि हमारे फार्म में ही है. हाँ, ये आई थिंक हमारा जो प्रोजेक्ट है अराउंड 1.5 ईयर ओल्ड है, मतलब 1.5 साल पुराना है. और इसको हम एक पेंडेमिक बेबी बोल सकते हैं. कोविड के टाइम में कुछ ऐसा था. गार्डनिंग शुरू से ही मेरा पैशन रहा है और मेरे घर में भी छोटी छोटी सब्जियां उगाती थी. तो कोविड के टाइम में हम सभी लोग फ्री थे. लकीली मेरे दोनों बच्चे दोनों बाहर पढ़ते हैं, वो भी यहाँ आए हुए थे. हस्बैंड भी थोड़ा रिलेटिवली फ्री थे. तो मेरे पास ना एक ग्रेप्स का वाइन था घर में. उस पर फल आया तो तब मुझे लगा कि अगर ज़्यादा और इसमें फल लेने हैं तो कैसे ले सकते हैं. तो फिर मैंने पढ़ा, कुछ लोगों से पूछा, तो उन्होंने बोला इसको कहीं आप ज़मीन में लगाओ तो आपको और भी अच्छी क्रॉप मिलेगी. तो तभी हमारे पास ज़मीन बोल के, और कोविड के टाइम में यही सबसे नज़दीक एरिया था, तो हमने उस ग्रेप वाइन को यहाँ डाला. और फिर उसके साथ एक के साथ दूसरी चीज़, तीसरी चीज़, ऐसे सब करके अटैच होके ये अर्बन फूड फॉरेस्ट है. इसमें कुछ अराउंड 100 से 125 के जितनी स्पीसीज हैं. और गार्डनिंग पैशन था, इसके लिए स्पेशली मैंने एक पर्माकल्चर करके एक कोर्स किया. पर्माकल्चर मीन्स परमानेंट एग्रीकल्चर. और पर्माकल्चर की जो थ्योरी है वो ऐसे ही थ्योरी है कि आप जितने ज़्यादा प्लांट्स एक साथ लगाओगे तो जितने भी हमारे पेड़ पौधे होते हैं उनको एक जंगल जैसा माहौल मिलता है. जैसे जंगल होता है ना, वहाँ ना तो कोई पानी डालने जाता है, ना कोई बीज डालता है, ना कोई केमिकल डालता है, लेकिन उसका एक सस्टेनेबल सिस्टम होता है. तो सेम थ्योरी, सेम कॉन्सेप्ट को पढ़ के हमने यहाँ पर अप्लाई किया, तभी अर्बन फूड फॉरेस्ट बना. और यही रीज़न है कि आज इतने छोटे से एरिया में हमारे पास 100 से ज़्यादा स्पीशीज़ हैं. और इसके बेस्ट पार्ट है कि हमको रिजल्ट भी मिल रहे हैं और किसी तरह की कोई खाद और किसी तरह का कोई केमिकल डालने की ज़रूरत नहीं.